આજે તો રસોઈમાં કંઈક હારું બનાવ્યું એવું લાગે છે. આજે બધું ઘરે બનાવ્યું. સાંભાર બનાવ્યો સાદો સિમ્પલ. પછી આ રવાના ઢોસા, રવા થોડોક ચણાનો લોટ ને થોડોક ઘઉંનો લોટ, એના પેપર બનાવ્યા, ચટણી બનાવી. સરસ, સુગંધ સારી આવે છે એટલે મેં કીધું કે આજે સારું જમવાનું બનાવ્યું. ઈશ્વરને ચીઝ વાળા ભાવે તો ચીઝ વાળા ચીઝ પેપર એમાં ઘણા ટાઈમથી રોજ શાક ને રોટલી જમતા હતા. આજે એમ થયું કે ચલો કંઈક બનાવીએ. ચીઝ વાળો બનાવ્યો. ઈશ્વરને ચીઝ વધારે ભાવે, એને વીકમાં એક વખત ચીઝ તો જોવે છે. આમાં કોથમીર નાખીશ. તો જો ગરમા ગરમ ચીઝ પેપર ચડતા જાય એમ ઈશ્વરને આપતી જાઉં છું. ચલો પેપર 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 પેપર. ચટણી, સાંભાર, છાશ. કેવું થયું? બહુ મસ્ત થયું. હે, મજા આવી ને? મજા આવી. ઓકે, ચલો જમી. હનુમાન જયંતિ છે. હનુમાન જયંતિની બધાને શુભકામના. અને આજે અમે હનુમાનજીના મંદિરે આવ્યા તો કેવું સરસ ડેકોરેશન કર્યું. અત્યારે જમવાનું બધું શરૂ કાઢ્યું. મસ્ત. આજે મેડમ જો રસોડામાં નીચે લોટ બાંધવા અમે બેસી ગયા. તો શું કરશું? માથું દુખે છે તોય થેપલા બનાવવા ના પાડી તોય. કુછ તો ખાના પડેગા. પછી એમ રોજ એકનું એક શાક ને રોટલી. એવું જ લાગે. થેપલા અને સૂકી ભાજી ચાલશે ને? હો દોડશે. ઈશ્વરના ફેવરેટ હે ને? હો મારા ફેવરેટ સૂકી ભાજી ને થેપલા. મને ક્યું મારા બાબુને લઈને થેપલા ને સૂકી ભાજી ખવડાવ. આજે રજા છે એટલે જલસા કરવાના. હનુમાન જયંતિ છે આજે. અમે કળી ને ગાંઠિયા જ્યાં મંદિર સાફ કરવાનું છે. ઈશ્વરનું કામ છે મંદિર સાફ કરવાનું છે. કેમ કે આજે એને રજા હતી ને તમે એક કામ પેન્ડિંગ જ રાખ્યું હતું કે મંદિર સાફ ઈશ્વર કરી નાખશે. એને સાફ કરના છે. પછી કળી આગળની પ્રોસેસ કરશે. લોટ બંધાઈ ગયો. કેનો લોટ બાંધ્યો? ઘઉંનો, રોટલીનો. બીજો કેનો? અચ્છા, મને એમ કે ચણાનો લોટ બાંધ્યો છે. ના, 1 ચમચી ચણાનો લોટ નાખ્યો, બાકી ઘઉંનો, રોટલીનો. પછી આદુ, મરચાં અને લસણની પેસ્ટ નાખી, મેથીની ભાજી નાખી, કોથમીર નાખી, બાકી બધા મસાલા અને દહીંથી લોટ બાંધ્યો. દહીં ને પાણી એટલે થેપલા સોફ્ટ થઈ. સોફ્ટ જોઈએ હવે કેવા સોફ્ટ થાય. આની પેલા કર્યા ત્યારે સોફ્ટ જ છે. કાં એમ તો મને આવડે જ છે. આવડે જ છે તો ખાલી ખોટી મને બદનામ કરીશ. તને બધા બદનામ બહુ કરે. કા કોઈ નથી કરતું, હું તો ખાલી સમજતા કહું. જો થેપલા અમારા બનીને તૈયાર થઈ ગયા છે. થેપલા કેવા થયા? બહુ સરસ. સૂકી ભાજી, સૂકી ભાજી, છાશ, દહીં છે પણ ઈશ્વરને દહીં નથી ખાવું. છાશનો મસાલો. કાંઈ નહીં, ચલો જમી લઈએ. તો ઘણા ટાઈમથી મૂવી જોવા નહોતા આવ્યા એટલે આજે પાછા મૂવી જોવા માટે આવ્યા છીએ. કયું પિક્ચર જોવા આવ્યા? જીજા સાલા કે સાલા જીજા? તો મને નથી ખબર, એવું કાંક નામ છે, ગુજરાતી મૂવી છે.
આજે કોસ્મોપ્લેક્સમાં આવ્યા છીએ મૂવી જોવા માટે રાજકોટ. ઘણા ટાઈમથી આવ્યા નહોતા. આજે વિચાર્યું કે ચલો જઈએ. હા, અને એક રીલ્સ નાખી છે, જોઈ લેજો, બહુ મસ્ત રીલ્સ છે. આજે આખી બપોર અમે આખી બપોર તો નહીં, એમ તો 15 મિનિટમાં થઈ ગઈ હતી. ના, 15 મિનિટ નહીં, 1 કલાક જેવું તો થયું હતું. અડધી કલાક, એટલો બધો ટાઈમ નથી લેતો. એડિટિંગ ને બધું કરતા વાર નથી લાગી. એમાં તો વાર લાગી હતી. હા, તો એ બધું જોવાનું, ખાલી શૂટનું ન જોવાનું. કોઈ નહીં, ચાલો મૂવી જોવા જઈએ અને સમોસા પોપકોર્ન ખાશું. મસ્ત દા થઈ ગયો અમારી યાર. આને છે ને કામ જવાનો હોય. અહીંયા કોસ્મો મલ્ટીપ્લેક્સ છે ને રાજકોટની અંદર, કાલાબાદ રોડ વાળું. એને અંદર બુક કર્યું ને એના બદલે અહીંયા કુવાડવા રોડ વાળું થઈ ગયું. હવે અહીંથી થઈ 10 કિલોમીટર અને સિટીમાં જ જવાનું. હવે ત્યાં જશું ને તો કેટલા 7 વાગ્યાનો તમારો શો અને 6:45 તો થઈ ગયા. અડધું પિક્ચર તો જતું રહેશે. નામ હરખા છે થિયેટરના અને એ નવું ખુલ્યું છે અને બેયના સેમ નામ નહીં હતા. તો મેં હાલો ફટાફટ જઈએ, નહીં તો છે ને ટિકિટ પડી જશે. સિનેમા બહુ આગળ લીક ઉપર જાતી નથી. 5મા માળે જવાનું છે અને ઓલરેડી બહુ લેટ થઈ ગયું છે. આ સિનેમા એના કરતા સારું છે મને લાગે. આ નવું બનેલું છે મોલની અંદર. અમે પહેલી વાર આવ્યા. એક ભૂલના લીધે કેટલો હેરાન. ભૂલ એટલે મને ખબર જ નથી. અહીંયા કોસ્મોપ્લેક્સ 2 બની ગયા. મારે કરવાનું અમદાવાદથી આવતા હતા ને ત્યારે મારી આમ નજર હતી કે અહીંયા છે, એટલે મેં જોયું હતું. બાકી એને તો જોયું જ નહોતું. હા, મને તો ખબર જ નથી કે અહીંયા આવું સિનેમા બની ગયું છે. खोल जल्दी. પતી ગયું મૂવી. હા, મૂવી પતી ગયું. મૂવી સરસ હતું, એમ તો મજા આવી ને. કોમેડી હતું ને. કોમેડી હતું, સરસ હતું અને મજા આવી. સમોસા ખાવાની મજા આવી. મોલ સરસ છે. અહીંયા જો વાર વધુ ખુલ્લી છે. લગ્ન પતી ગયા છે, નહીં તો અહીંયા આવે. પર આમ બધું ખાલી લાગે છે. દુકાન ભાડે આપવાની તમારે કંઈ લેવી હોય તો. હા.